ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. હવે એની અંદર હવે ગઈકાલે જે ટોપિકની ચર્ચા કરી તે આપણો કંઈક આવો ટોપિક હતો જેની અંદર આપણને ખબર છે ત્યાર સુધીની વાત કરીએ તો આ ટોપિકની અંદર આપણે બાષ્પ દબાણની વાત કરતા હતા. કોની વાત કરતા હતા? બાષ્પ દબાણની. પ્રવાહીમાં પ્રવાહી મિક્સ કરીએ ત્યારે એના બાષ્પ દબાણમાં શું ફેરફાર આવે છે? વેપર પ્રેશર, બાષ્પને કારણે લાગતું દબાણ. એ વૈજ્ઞાનિક છે તમારો રાઉલ્ટ, અને રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે આ સૂત્ર પણ ગેઇન કર્યું, જે બહુ અગત્યનું સૂત્ર છે દોસ્તો. પી ટોટલ બરાબર P10 ઇન્ટુ X1 અપોન ઇન્ટુ પ્લસ ચાલો, તો એની અંદર આપણને એટલી ખબર પડી કે ભાઈ જ્યારે બે લિક્વિડ હોય, બંને વોલેટાઇલ હોય, તો એનું ટોટલ પ્રેશર જ્યારે મિક્સ કરવામાં આવે ત્યારે બંનેના પાર્શિયલ પ્રેશરના, આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે, અને એ આપણે ગેઇન કર્યું છે. ઓકે, હવે આની અંદર આપણે આગળ વધીએ તો આ એક ગ્રાફ આપણે જોયો છે. બે જુદા જુદા લિક્વિડ વોલેટાઇલ હોય, બાષ્પશીલ હોય, ત્યારે આપણે આ પ્રકારનો આલેખ જોવાનો છે. આ પહેલી કન્ડિશન એટલે વાયુ 1 માટે, અને આ વાયુ 2 માટે, એટલે ગેસ 1 અને ગેસ 2 માટે આ બે આલેખ આપણે એક જ આલેખની અંદર બતાવ્યા છે, એક જ ગ્રાફની અંદર બતાવ્યા છે. ચલો, એ પણ તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે થોડા આગળ વધીએ તો ત્યાં એના પછીનો જે ટોપિક છે તેમાં એક એક્ઝામ્પલ છે દોસ્તો. છે મિત્રો એક્ઝામ્પલ? યસ. તો તૈયાર થઈ જઈએ આપણે એ એક્ઝામ્પલને કરવા માટે. એક્ઝામ્પલ નંબર 2.5. એક્ઝામ્પલ નંબર શું મિત્રો? 2.5 આપણે જોવો છે. તો શું તો ગુજરાતીની અંદર મારી પાસે એનો ક્વેશ્ચન છે મિત્રો. ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રો પણ એનો ક્વેશ્ચન રીડ કરશે પોતાની રીતે. 298 કેલ્વિન ટેમ્પરેચર, 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન આપણને મળેલા છે. બેટા CHCl3 CH2Cl2 આ છે મિત્રો ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન. આપણે બંને ગેસને 1 અને 2 અથવા A અને B લખી નાખીએ તો પણ ચાલે દોસ્તો. આપણે 1 અને 2 લખીએ છીએ. ના બાષ્પ દબાણ અનુક્રમે, હવે આ બંનેના બાષ્પ દબાણ અનુક્રમે આટલા આટલા છે. તો બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર કહેવાય, જે આપણને P1 0 લખીશું કે નહીં લખીએ દોસ્તો, એ તમે મને કહેશો. MM HG. હેલો 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 હેલો. ચાલો, હવે P1 is equal to આ, P2 is equal to કેટલું છે મિત્રો?
લખીને બતાવશો તમે. 415 mmHg. આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પણ છે થિયરી માટે. નંબર 1. ઓકે, આ બે વસ્તુ આપ્યું છે. પણ હવે મારે તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે મેં, કયો કે આ જે વેલ્યુ છે એ પ્યોરની છે કે મિક્સ થયા પછીની છે? તમે તમારો આન્સર લખીને મોકલી શકશો દોસ્તો. આ પ્યોરનું છે કે મિક્સ થયા પછીનું છે? તો જુઓ, આપણને કદાચ ખ્યાલ ન આવે, આ ખ્યાલ આવવો જરૂરી છે. કેમ કે એક્ઝામ્પલની અંદર તમારી પાસે આ વસ્તુ કેવું છે એ ખબર પાડવા માટે તમને એવું કીધું કે 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર આનું પ્રેશર આટલું છે ને આનું પ્રેશર આટલું છે, એટલે એ કેવું હોય? પ્યોરનું જ હોય. કોનું હોય દોસ્તો? પ્યોર સબસ્ટન્સનું જ હોય. એટલે આપણે એ વસ્તુને એ રીતે ધ્યાન ઉપર લેવાનું છે. હવે એમાં નંબર 1, ટી બરાબર 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર આટલા ગ્રામ ક્લોરોફોર્મ, એટલે આપણે એને ક્લોરોફોર્મ એટલે CHCl3 W1 કહેવાય. વજન આપ્યું છે મીન્સ 25.5 ગ્રામ એન્ડ 40 ગ્રામ ઓફ ડાયક્લોરોમિથેન W2 is equal to 40 ગ્રામ ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ બાય પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેશ. આ પહેલો ક્વેશ્ચન છે આપણો. મિત્રો, તમે માઇક ઓન કરીને પણ શું કરવું પડે તે મને કહી શકશો. ગઈકાલનું આપણું ફોર્મ્યુલા હતું પી ટોટલ બરાબર P10 into x1 P20 into x2. તમને અહીંયા આગળ શું આપ્યું છે? સર P10 અને P20 આપ્યા છે. x1 અને x2 જે છે એ નથી આપ્યા, પણ એના બદલે W1 અને W2 આપ્યા છે. તો x1 અને x2 માટે તમે શું કરશો? યાદ છે મોલ જોઈએ તો N1 બરાબર W1 upon M1 આપણે એમ કહીએ છીએ. ક્યાંય બી શક પડે, તમને ડાઉટ પડે, ન ખબર પડે તો મને તમે કહેશો દોસ્તો, તો આપણે ફરીથી એક્સપ્લેન કરીશું. ચલો, નાવ N1 is equal to W1 upon M1. W1 કેટલું છે દોસ્તો? 25.5. બટ M1 તમને ખબર નથી. તો બેટા આ ક્લોરોફોર્મ હોય તો M1 એટલે કે આણવીય દળ કેટલું થાય? તો એ હું તમને ગણતરી કરીને બતાવું. 35.5 મલ્ટીપ્લાય 3 પ્લસ 1 પ્લસ 12. ચલો, આવું થાય કે નહીં? તમે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે ગણતરી કરી શકો છો દોસ્તો. કેટલો આન્સર આવે છે તે જરીક મને કહેશો. 119.5. આ આવ્યો CHCl3. CH2Cl2 કેટલો થશે? તો હું તમને કહી દઉં છું 35.5 એવા 2 પ્લસ 2 પ્લસ 12 71 73 75 85. ઓકે, ચલો આ બે વેલ્યુ આવી ગઈ તમારી પાસે 119.5 અને આમાં આવે છે 40 ડિવાઈડ બાય 85. કેલ્ક્યુલેટર છે તમારી પાસે 25.5 ડિવાઈડ બાય 119.5. ગીવ મી ધ આન્સર પ્લીઝ. શું જવાબ આવશે? બોલો દોસ્તો, નથી કેલ્ક્યુલેટર આપણી પાસે? 0.213 મોલ. ચલો, 40 ડિવાઈડ બાય 85.
ખબર પડી? 0.470 મોલ. બેટા N1 પ્લસ N2 બરાબર કેટલા? 386.0 મોલ. ચાલો હવે તમને એટલી તો ખબર હશે જ, P10 બરાબર N1 upon N1 plus N2, P20 બરાબર N2 upon N1 plus N2. ચલો P10 ની વેલ્યુ છે તમારી પાસે 200, N1 કેટલા છે? યસ 0.213 ડિવાઈડ બાય 0.683 પ્લસ P2 બરાબર તો 415 તમારી પાસે વેલ્યુ છે જ, અને એમાં 0.470 ડિવાઈડ બાય 683. ચાલો આનો આન્સર શું આવે છે? કરો કેલ્ક્યુલેટરમાં. 200 મલ્ટીપ્લાય 0.213 ડિવાઈડ બાય 0.683. આન્સર બોલો. જલ્દી. 62.37. વેરી નાઇસ. પ્લસ આનું કરો બેટા 415. multiply 0.470 divided by 0.683. આમાં બાકીના મિત્રો જે છે એ મને લાગે છે ત્યાર સુધી કોઈ આમ કેલ્ક્યુલેટર નથી એમની પાસે, નથી બુદ્ધિ, નથી ભેજું, અને એ એમ જ આવીને બેસી ગયા છે લાગે છે. હા, આમ એડવાન્સમાં તમારી પાસે આન્સર હોવો જોઈએ. ત્યારે સાલા મરેલી પ્રજાઓ એમ બેઠા છે. ચાલો આ બેનું એડિશન કરવાનું બી કેવું પડશે પાછું ઘણાને તો. ફાસ્ટ. ચલો વેરી ગુડ. આટલો આન્સર આવે છે બધાને. અને હવે આની અંદર આપણો આ ક્વેશ્ચનનો હાફ આન્સર આટલા સુધી પૂરો થઈ જાય છે. હવે બીજો ક્વેશ્ચન એની અંદર આપ્યો જ છે તમને, જુઓ છે ને? યસ સર છે. અહીંયા જ બતાવી દઈએ એટલે તમને કોઈ ડાઉટફુલ ન રહે. નંબર 2, બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ, મતલબ વેપર ફેઝની અંદર દરેક ઘટકના મોલ અંશ એટલે મોલ ફ્રેક્શન, મતલબ Y1 બરાબર ખાલી જગ્યા ને Y2, કારણ કે બાષ્પ કલા શબ્દ આવે એટલે તમારે આ શોધવું પડે. તો તમારી પાસે એક ફોર્મ્યુલા હતું કાલે, P1 is equal to P total into what? Y1. તો Y1 બરાબર P1 upon P total. પણ તમને એક વસ્તુમાં ખબર ન હોય તો અહીંયા P1 ની વેલ્યુ કેટલી દોસ્તો? હાઉ યુ કેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ P1? આ જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. P1 તમે આ વેલ્યુ લઈ લેશો તો એ ખોટું, આ વેલ્યુ નહીં લેવાય P1 માં. તમારે P1 બરાબર તો એક ફોર્મ્યુલા છે, P10 into X1 અને P total છેદમાં આવી જાય. ચલો આટલે સુધી ખબર પડી?
એક ફોર્મ્યુલા છે ને એ, કારણ કે આ તમારું આ જે હતું આ ફોર્મ્યુલા આ જેવું ચોરસ કરવું જોઈએ, ક્યાંથી આવ્યું? પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. તો એ જ તમારું મિશ્રણની અંદર મિક્સચરમાં જ્યારે તમે વેપર ફેઝમાં એનો મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવો હોય તો તમારે આ ફોર્મ્યુલાના આધારે જવું પડે. અને આ કંઈ તમારા માટે નવું નથી. આ P10 ઇન્ટુ x1 બરાબર આ વેલ્યુ અને એ છે તમારી 62.37 ડિવાઈડ બાય P ટોટલ 347.94. આ થઈ ગયું y1 જે આન્સર આવે તે. અને આ એક આવી ગયો. નંબર 2 y2 બરાબર P2 અપોન P ટોટલ પેલા જ ફોર્મ્યુલા પરથી P20 ઇન્ટુ x2 ડિવાઈડ બાય P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 285.57 ડિવાઈડ બાય 347.94. ચલો શું આન્સર આવે છે બંનેનો? ચલો y1 કેટલો આવ્યો બેટા? .179 है ना, 0.179 इट इज आंसर. અને આનો કેટલો આવ્યો? બોલો. .820 અથવા તો 1 બી લખશો તો એ ચાલશે. ચાલો ઓકે, આ થઈ ગયા બંનેના આન્સર. કોઈ ડાઉટ છે બેટા? આ એક્ઝામ્પલ કરવામાં કોઈ ડાઉટ ખરો? બે ફોર્મ્યુલા આપણે યુઝ કર્યા, એમાં આ x1 બરાબર કયું આવે, શું આવે તે ખ્યાલ આવી ગયો તમને, અને x2 બરાબર ખ્યાલ આવી ગયો. અને આ ફોર્મ્યુલા જે છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ યાદ આવ્યું? બાષ્પકલા સંતુલન એટલે કે વેપર ફેઝ અથવા ઇક્વિલિબ્રિયમ આવો વર્ડ આવે ત્યારે તમે આને આ રીતે સોલ્વ કરી શકશો. જો તમે સમજી ગયા હોય તો આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ શકશો દોસ્તો, અને તમે સાથે સાથે પણ લખતા રહેશો કે જેથી તમારે નેક્સ્ટ ટાઈમ ફરીથી પ્રેક્ટિસ કરવી હોય ત્યારે તમને એક વ્યવસ્થિત સિસ્ટમથી તમે કામ કરી શકો, અને કરવાની જ છે. ચાલો બોલો જલ્દી ફટાફટ. ઓકે, ગુડ. હવે જુઓ, હેનરીનો નિયમ, વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટ્સ લો એઝ અ સ્પેશિયલ કેસ ઓફ હેનરીસ લો. ભાઈ રાઉલ્ટનો નિયમ એમ કહે છે P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. યસ ઓર નોટ? હેનરીસ લો P ઇઝ ઇક્વલ ટુ P1 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x1. તો આ બે ફોર્મ્યુલા તમારી સામે છે જ અને તમે જાણો છો બધાને, હા કે ના? તો આપણે એમ કહી શકીએ ધેર ઇઝ અ રિલેશન બિટવીન P10 એન્ડ KH. અહીંયા એ બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ. કે જેમાં આ બંનેની અંદર આપણે P10 બરાબર KH કન્વર્ટ થાય છે ને. યસ, આ એક જાણકારી માટે છે, ફોર્મ્યુલામાં કંઈ નવીન નથી, પણ એક તમે કમ્પેર કરી શકો એટલા માટે આ ફોર્મ્યુલા આપ્યું છે. ઓકે, ચલો બેટા હવે આપણે થોડા આગળ વધીએ. તો ત્યાં આપણને પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ નંબર 2 मतलब बेटा वेपर प्रेशर ऑफ सॉल्यूशन ऑफ सॉलिड इन लिक्विड. वेपर प्रेशर ऑफ सॉल्यूशन ऑफ
solid in liquid. આ શું મિનિંગ થાય? વેપર પ્રેશર ઓફ સોલિડ ઓફ સોલ્યુશન. દેખો બેટા, હવે તમને આ જે કહેવા માંગે છે તેની વાત એક બે ફિગર દ્વારા હું તમને બતાવું. તમે આ એક લિક્વિડ લીધું. શું લીધું? લિક્વિડ. આને ઢાંકણથી બંધ કર્યું એટલે એની વેપર બનવાની છે. હા, અને ત્યાં આગળ ઇક્વિલિબ્રિયમ આવ્યું તો એ પ્રેશર જે મળ્યું એને આપણે P1 કહીએ છીએ, P10 કહીએ છીએ. યસ ઓર નોટ? યસ સર. આ પ્યોર સોલ્વેન્ટ છે. પ્યોર સોલ્વેન્ટ એટલે શુદ્ધ દ્રાવક. એટલે એનું બાષ્પ દબાણ તમને આટલું મળે છે, બાષ્પના કણો આટલા મળે છે. ગણી લેજો કેટલા છે તે. બહુ મસ્ત વાત આવી રહી છે. હવે જ્યારે આ જ બીકરમાં આપણે જોજો દોસ્તો, આ તો હતું જ ને? યસ. એમાં આપણે શું નાખીએ છીએ? સોલિડ ખાંડ એટલે કે સુગર નાખીએ છીએ. તો સુગરના પાર્ટિકલ એ અલગ કલરના આપણે કહીએ આયરા. દેખાતા નથી આપણને. વી કાન્ટ સી ધેમ બીકોઝ દે આર સોલ્યુબલ ઇન વોટર. અને એ આવી રીતે કમ્પ્લીટલી સોલ્યુશનની અંદર સોલ્યુબલ થઈ જાય છે. અને હવે જ્યારે આનું ઢાંકણ બંધ કરવામાં આવે તો શું થાય? આની વેપર બને પાછી? હા સાહેબ, બને ને. તો કયા કણો આવે? બ્લેક કલરના આવે કે રેડ કલરના આવે કે બંને આવે? એ તમે મને કહેશો. કયા આવે? બોલો જલ્દી. બ્લેક આવે કે રેડ આવે કે બંને આવે? ઓનલી બ્લેક. ખાંડ એટલે કે sugar cannot vapor become convert into vapor. It is not volatile. So આ થયું તમારું સોલ્યુશન એટલે કે દ્રાવણ. પણ દોસ્તો, મારે જે તમને કહેવું છે કે દ્રાવણ અને દ્રાવકમાં તમને કોઈ ફરક લાગે છે? હે? શું ફરક લાગે છે? સાહેબ, ફિગર પરથી આપણને એવું લાગે છે કે અહીંયા વેપર વધારે હતી, મતલબ બાષ્પ વધારે હતી, અને અહીંયા આગળ આના કારણે જે પ્રેશર લાગે છે ને એને P1 કહેવાય. શું કહેવાય? P1. અને એ P1 નું ફોર્મ્યુલા તમારું પેલું હતું P10 × x1. ક્લિયર છે? બટ એનો મિનિંગ એમ થાય કે P1 વધારે કે P10 વધારે? મતલબ હું એમ કહું છું, કોનું પ્રેશર વધારે છે, 1 નું કે 2 નું? નાઇસ. 1 નું. બે જણા મિત્રો કહે છે 1 નું સાહેબ પ્રેશર વધારે છે. બાકીનાને કદાચ ખબર ન પડી હોઈ શકે. અને એવું હોય તો સર 1 નું કેવી રીતે, એવું પણ તમે પૂછી શકો. એક વસ્તુ છે, અહીંયા ઓનલી સોલ્વેન્ટ હતો, દ્રાવક હતો. હા, શું હતો? દ્રાવક, સોલ્વેન્ટ. એટલે એને વેપર બનવા માટે કોઈ રોકી શકે એમ ન હતું. અહીંયા જ્યારે તમારું શું બન્યું? આ ચાસણી, ખાંડની ચાસણી. તો એને વેપર બનવું હોય તો આ મોલેક્યુલ ઓફ સુગર stop to evaporate water. મતલબ આ જે છે મોલેક્યુલ સુગરના એ વોટર સાથે એટેચ થઈ જાય એટલે પાણીનું જે બાષ્પીભવન થઈ રહ્યું છે એ થોડું ધીમું થઈ જાય, અને એના લીધે અહીંયા વેપરના મોલેક્યુલ ઓછા થાય, અને વેપર ઓછું થાય એટલે વેપર પ્રેશર ઘટી જાય. ચલો, આટલી સિમ્પલ બાબત ખબર પડી આપણને કે ના પડી? પડવી જોઈએ.
રેડી? તમે તમારી ફિગરની અંદર જુઓ દોસ્તો, બીકર A and B આર ધેર છે ને, તો શુદ્ધ દ્રાવક છે, પ્યોર સોલ્વેન્ટ, એની અંદર 1 2 3 4 5 6 7 8 વોટરના મોલેક્યુલ એની ઉપર શું થયેલા છે? એરેન્જ થયેલા છે. બીજી એક વસ્તુ અહીંયા જુઓ, આમ તમને બતાવ્યું છે આ લેયર. આ લેયર એમ બતાવે છે કે એ બધા કોણ છે? બધા કેમ છે? તમને એવું બતાવે છે કે ઓલ આર મોલેક્યુલ ઓફ વોટર, બટ હિયર સમ molecule of sugar are also on the surface of solution. ઓકે, અને એના લીધે અહીંયાથી જે ઉડે છે એ માત્ર અને માત્ર વોટરના મોલેક્યુલ જ ઉડે છે. કોઈ શક છે દોસ્તો? અને એના લીધે જ આપણું ફોર્મ્યુલા P1 બરાબર P10 into x1 આ એક જ મળે છે. હવે P2 નથી મળતું. કેમ P2 ના મળી દોસ્તો? એનું શું રીઝન હશે? P2 ન મળવા પાછળનું રીઝન શું હશે? હવે આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ. વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ x1. તો આ પાછો થયો y is equal to mx plus c. બેટા આ શું છે? y is equal to mx plus c શું છે? યસ, સુરેખ સમીકરણ, લાઈન ઇક્વેશન ગઈકાલે વાત કરેલી આપણે, હે ને? તો આ લાઈન ઇક્વેશન હોય તો c ની વેલ્યુ કેટલી છે? 0. તો આ તો ઓરિજિન માંથી નીકળશે ગઈકાલની જેમ જ. એક જ સાઈડનો એ આપણને ગ્રાફ મળે. પછી આપણને એમ ના લાગવું જોઈએ કે આપણને કેમ આવું થઈ રહ્યું છે, હે ને? ચલો અહીંયા આપણે 0 કહીએ તો આનું વેપર પ્રેશર 1 હોય અહીંયા x બરાબર. તો અહીંયા જે મળે છે એ જ તમારો શું હોય? P10, હે ને? અને એમાં સ્લોપ જે છે, ઢાળ જે છે એ કેટલો હોય? P10 જેટલો સ્લોપ હોય દોસ્તો. આ યાદ રાખવાનું. શું હોય? P10 જેટલો સ્લોપ હોય. આ ક્લિયર થાય છે? એટલે કોઈ અલગ નથી, આ વસ્તુ કોમન છે, સેમ ટુ સેમ છે. એટલે તમારે એમાં કન્ફ્યુઝ થવાની પણ જરૂર નથી. ચાલો બેટા, હવે એક વસ્તુ હું તમને કહું. આ જે છે એ P10 છે, જ્યારે આ P1 છે. હું તમને એમ પૂછું કે ડેલ્ટા P1 એટલે 1 સોલ્યુશન માટે જ આપણું શું થાય? હે દોસ્તો, ડેલ્ટા P1 શું થાય? બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી આ પણ છે, યાદ રાખજો. ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P1 થાય. હા, કેમ સાહેબ આવું થાય? તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ બોથ? તો આ પહેલું સોલ્યુશન જે પ્યોર વાળું હતું એમાં અને જ્યારે સોલ્યુશન બને છે તેમાં તમને વેપર ઘટેલી જોવા મળે છે, અને ઘટેલી છે, ડિક્રીઝ થઈ છે. એટલે ડિફરન્સ જોવો હોય તો પહેલા P10 મૂકવા પડે અને પછી P1 મુકાય. હા કે ના? ચાલો, P10 માઇનસ P10 ઇન્ટુ x1 ચાલશે દોસ્તો? હવે આમાંથી આપણે એમ કરીએ, શું કરીએ આપણે? કાંઈ નહીં સર, P10 ને કોમન લઈએ તો 1 માઇનસ x1. જુઓ બચ્ચા લોગ, ખબર ના પડે તો પૂછી લેજો દોસ્તો. હવે આમાં કરીએ છીએ ડેલ્ટા P1 બરાબર અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2 કહી શકું હું?
જો બેટા આટલે સુધી તમને ખ્યાલ આવ્યો? ચલો પહેલા તો આ ખબર પડવી જોઈએ, આ જે બ્રેકેટ કર્યું સ્ક્વેરમાં એ કેટલા બાળકોને ખબર પડી હોય તો ઓકે લખી દો, કારણ કે તમે બોલતા નથી. ડન. ચલો હવે એમાં ના પડવાનો કોઈ સવાલ નથી બેટા, આપણે તફાવત જોઈએ છે, ડિફરન્સ જોઈએ છે આ બે વચ્ચેનો. તો આ ઇનિશિયલ છે અને આ અંતિમ છે. અંતિમ માઇનસ ઇનિશિયલ કરતા હોઈએ છીએ આપણે, એની જગ્યાએ વધુ માઇનસ ઓછું કરે, કારણ કે ઓલવેઝ એ તો પોઝિટિવ આવવો જોઈએ. એટલે P10 માઇનસ P1 લીધા અને P1 ની વેલ્યુ આ મૂકી, એ બી ખ્યાલ આવી ગયો. અને હવે આમાંથી આને આપણે કોમન લઈએ છીએ P10 ને, એ પણ ખ્યાલ આવી ગયો. 1 માઇનસ x1 મૂકી દીધા અને એના બરાબર તો શું હતું ભાઈ? 1 માઇનસ x1 બરાબર x2, કારણ કે x1 પ્લસ x2 બરાબર 1 હતો. ચલો ક્લિયર થાય છે બેટા? હવે હું આમ લખું P10 માઇનસ P1 અપોન P10 બરાબર x2. તો કોઈ ડાઉટ ખરો બેટા આપણને? કઈ કર્યું નથી મેં. આ ડેલ્ટા P1 ની જે વેલ્યુ છે એ આપણી આ જ છે ને, P10 માઇનસ P1 એ અંશમાં લખી દીધો પાછો. આ ઉપર જે બ્રેકેટ કયો છે એ જ ડેલ્ટા P1 ની વેલ્યુ મેં ઉપર લખી છે દોસ્તો. હવે ખ્યાલ આવી ગયો? ચલો હવે નેક્સ્ટ પેજ પર જઈ રહ્યા છે આપણે. એમાં હું એ જ ફોર્મ્યુલા અહીંયા લખું છું, P10 માઇનસ P1 અપોન P10 બરાબર x2. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, કેમ કે હવે કેટલાક એક્ઝામ્પલ પણ આવશે. હવે આમાં શું છે જો કહી દઉં, P10 બરાબર શું છે બોલો? ઓન માઇક તમે ઓન કરીને પણ બોલી શકશો. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, અંગ્રેજી મીડિયમ વાળા લખશે બેટા. વેપર પ્રેશર ઓફ પ્યોર સોલ્વેન્ટ. ઓકે, ચલો P1 બરાબર દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, વેપર પ્રેશર ઓફ સોલ્વેન્ટ ઇન સોલ્યુશન. જ્યારે એ સોલ્યુશન ની અંદર જાય ત્યારે P10 માઇનસ P1 decrease in vapor pressure, બાષ્પ દબાણમાં ઘટાડો. આ સાચી વાત છે? P10 upon P1 minus P1 upon P10 બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રિલેટિવ lowering of vapor pressure. રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર મતલબ શું? રિલેટિવ વર્ડ કેમ આવ્યો, સાપેક્ષ કેમ વર્ડ આવ્યો? આ વર્ડનો મિનિંગ એમ થાય કે ઘટાડો તો થાય છે પણ કોની સાપેક્ષમાં? શરૂઆતમાં જે હતો ને એની સાપેક્ષમાં. x2 એટલે શું છે?
દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્ય એટલે કોણ? મોલ ફ્રેક્શન ઓફ સોલ્યુટ. આ યાદ રાખશો દોસ્તો. કેમ? કારણ કે 1 મીન્સ સોલ્વેન્ટ એટલે કે દ્રાવક અને 2 મીન્સ સોલ્યુટ એટલે દ્રાવ્ય. આ યાદ રાખવાનું આપણે. તો આ ફોર્મ્યુલા તમને ગમે એવા ટાઈપનું બનશે. હવે એ જ ફોર્મ્યુલાને આપણે P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2 લખું છું. તો બધાને સમજ પડી હોય તો ઓકે લખો દોસ્તો. જ્યાં N1 બરાબર દ્રાવકના મોલ ઓફ સોલ્વેન્ટ અને N2 બરાબર દ્રાવ્યના મોલ ઓફ સોલ્યુટ. ઓકે, ચલો રેડી દોસ્તો? યસ યસ યસ. નિધિબેન, તમે આટલા લેટ કેમ આવ્યા? જરીક બતાવશો, સમજાવશો અમને? હે, માઇક ઓન કરીને સમજાવો એટલે જરીક અમને બી ખબર પડે ને કે એવું શું રીઝન છે કે તમને લેટ થઈ જાય છે રોજ રોજ. બોલો જ બેટા. સર નેટવર્ક નહીં હતું. અચ્છા, 8 વાગે જ નેટવર્ક આવે છે રોજ? હે, એટલે નેટવર્ક થોડુંક 7:30 આવે એવું કરો ને. હા, કાલથી ધ્યાન રાખજો. નહીતર એક આપણે ધરમપુરમાં એક ટાવર નાખી દઈએ. ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. હવે બેટા હું એમ લખું N2 is very less than N1. કેમ આવું લખાય? હું મારે લખવું આવું તો કેમ લખવું? મંદ દ્રાવણ માટે એટલે કે ભાઈ કોના માટે? ફોર ડાયલ્યુટ સોલ્યુશન. ભાઈ બહુ જ ડાયલ્યુટ સોલ્યુશન હોય, બહુ જ મંદ હોય દ્રાવણ સોલ્યુશન, તો શું થવાનું? તો તમારે અહીંયા આગળ આમાં N2 એટલે કે દ્રાવ્ય બહુ ઓછો નાખો તો જ મંદ બને ને. અને એવું થાય તો આપણે N2 ને N1 ની સાપેક્ષે અવગણતા તો N2 અપોન N1 મળી જાય છે દોસ્તો આપણને. બિલકુલ સાચી વાત. બાળકો ખબર પડી હોય તો ઓકે લખો, ના પડી હોય તો નો લખો. આને અંગ્રેજીમાં શું લખાય? neglect N2 comparatively comparison with N1 is equal to N2 બરાબર તો તમારું ફોર્મ્યુલા હતું W2 upon M1 है ना, मोल गुणिया भाग्या N1 इंटू W2 M2 सॉरी आ M1 અને આ W1 है ना. यस, चलो ख्याल આવી ગયો કે નો આવ્યો? આવે છે ભાઈ. આટલા સુધી ખ્યાલ આવી ગયો છે? કારણ કે આ ફોર્મ્યુલા એક્ઝામ્પલ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો સમજી ગયા હોય તો ઓકે લખો બેટા. હા, અને એક બીજો મિત્ર પ્રિયાંશ
જરીક ભાઈ માઇક ઓન કરીને તું જણાવી શકીશ કે તારે આવવામાં લેટ કેમ થયું? હે પ્રિયાંશ? પ્રિયાંશ આવ્યો છે તું ભાઈ? શરમાઈ ગયો લાગે છે. કાલથી થોડું નેટવર્ક વહેલું આવી જાય ને એવું કરજો ભાઈ. ચાલ હવે આપણે આગળ વધીએ. એમાં આ ફોર્મ્યુલા આઈ થિંક તમને બધાને ખ્યાલ આવી ગયો હશે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. એના આધારે તમને થિયરી પૂછાવાની શક્યતાઓ બહુ વધારે છે. હવે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. આપણે એના આધારે કોયડો કરીએ છીએ. ઓકે, એક્ઝામ્પલ કરી રહ્યા છીએ. 2.6. ચાલો ક્વેશ્ચન તમે ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રો ઇંગ્લિશમાં રીડ કરશો તમારી રીતે અને એમાં ડાટા આપણે પ્રિપેર કરીએ છીએ. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ બેટા છે બેન્ઝીન C6H6 શુદ્ધનું બાષ્પ દબાણ એ કેટલું છે? 0.850 બાર. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય, બે શબ્દો છે જોજો. અચ્છા, આને મેં દ્રાવક કીધો, સોલ્વેન્ટ, અને એટલે જ એને 1 મૂકી દીધો. ખબર પડી તમને કેમ? કારણ કે એમાં આપણે કોઈક ઓગાળીએ છીએ. એક શબ્દ છે અબાષ્પશીલ. એનો મતલબ શું થાય? નોન વોલેટાઇલ. બાષ્પમાં રૂપાંતર ન થઈ શકે તેવો, મતલબ which cannot convert into vapor. ઓકે મિત્રો, આ આપણે તમારે આ એક નોલેજ માટે ધ્યાન રાખવાનું છે. અવિદ્યુત વિભાજ્ય મતલબ નોન ઇલેક્ટ્રોલાઇટ એવું ઇંગ્લિશમાં વર્ડ લખેલું હશે. તો એને એમ કહેવાય આયનોમાં રૂપાંતર ન થઈ શકે તેવો. શેમાં રૂપાંતર ના થઈ શકે તેવો? આયનમાં રૂપાંતર ના થઈ શકે તેવો. મતલબ કે એ જેવો નાખો છો એવો ને એવો પડે છે એમ સમજો. ઘનના 0.5 ગ્રામ પદાર્થને જુઓ બેટા, આ આયો એવો સોલિડ છે જેને W2 હું કહીશ. 0.5 ગ્રામ 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. W1 બરાબર 39 ગ્રામ અને બ્રેકેટમાં આપ્યું છે બેન્ઝીનનું મોલર દળ M1 બરાબર 78 ગ્રામ પર મોલ. દ્રાવણનું બાષ્પ દબાણ આટલું જણાયું. મતલબ શું છે આ? એમ તો લાગે સાહેબ આપણને P ટોટલ હશે. આ દ્રાવણ કીધું એટલે આ થયું. તો પદાર્થનું મોલર દળ ખાલી જગ્યા શું હશે? જુઓ મિત્રો, એક વસ્તુ છે, હું એક ફિગર ડ્રો કરું છું, જરૂર નથી પણ આ જાણવા માટે. આ મેં લીધું બેન્ઝીન C6H6. હવે એના ગ્રામ લીધા છે W1 બરાબર 39 ગ્રામ. એનો આણ્વીય દળ છે, મોલેક્યુલર માસ ઇઝ 78 ગ્રામ. ઓકે, એમાં મેં એવો સોલિડ નાખ્યો છે જે નોન વોલેટાઇલ છે, ઓગાળી દીધો છે. અહીંયા જે બાષ્પ બને છે એ માત્ર ને માત્ર કોની બનશે? બેન્ઝીન જ બનશે ને. C6H6 ની જ વેપર બનશે, પેલો બનવાનો નથી.
તો અહીંયા તમને એમ કીધું કે કુલ દબાણ એટલે ટોટલ પ્રેશર તમે કહો છો પી ટોટલ, પણ એકચ્યુઅલી એ પી ટોટલ બરાબર આપણે P1 ના કહી શકીએ ભાઈ. પી ટોટલ બરાબર ઓનલી P1 ન કહી શકીએ, કેમ કે આમાં તો એક જ સબસ્ટન્સ વોલેટાઇલ છે, એક જ સબસ્ટન્સ શું થાય છે, ઇવોપરેટ થાય છે, એટલે આપણે કહી શકીએ છીએ. તો આનાથી તમને એટલી ખબર પડી ગઈ કે આપણે નોન વોલેટાઇલ solute dissolve in volatile solvent, then Raoult's law. P10 minus P1 upon P10 is equal to W2 into M1 M2 into W1. આ ફોર્મ્યુલા ક્યાંય જોયું છે તમે? હા, હવે તમારી પાસે આ P ટોટલ બરાબર તો P1 છે જ, હવે બધું જ છે તમારી પાસે. ઓનલી યુ વોન્ટ વોટ P10 માઇનસ P1 આપણે કરી જોઈએ તો કેટલું થાય છે? 0.850 minus 0.845. Your answer will be 0.005. 12. ચલો આટલે સુધી બધાને ખબર પડી. આ વેલ્યુ હું શોધવા માટે જ આ કર્યું અહીંયા. તો એ વેલ્યુ જ્યારે આની અંદર મૂકીએ 0.005 upon P10 છે 0.850 is equal to W2 0.5 ગ્રામ M178 આપેલો છે અને M2 જે છે એ તમારે શોધવો છે. તો W1 કેટલો થાય? આપ્યો જ છે ને W1 39 ગ્રામ. 39 2s are 78. હા યા ના? યસ સર. અને 0.5 into 2 એટલે 1 થઈ જાય. તો આ તો તમારું ફોર્મ્યુલામાં તમે M2 ને જો સૂત્રનો કરતા બનાવો 850 upon 0.005 આવું મળે. ચલો કેટલા બાળકોને સમજ પડી? આ ડિનોમિનેટરમાં છે, આપણે આને પેલી બાજુ લઈ ગયા તો ઉપર જાય, આ નીચે આવે, હા ને? અને આ રીતની ગણતરી થાય તો ફાઇનલી આવું મળે. હવે મને એમ કહો M2 કેટલો? 850 ભાગ્યા 8, 5 એકા 5 અને 5 સત્તા 35 ને 170. M2 is equal to 170 ગ્રામ પર મોલ. આ તમારો આન્સર. ચલો ક્લિયર થઈ ગયું બેટા? બહુ મસ્ત વાત છે રહી, જેને આપણે મસ્તીથી સમજી શકીએ છીએ ને મજા પણ આવે તેવી છે. જો તમને સમજાઈ ગયું હોય તો ઓકે લખી સ્ક્રીનશોટ લઈ લો. ડન. હવે એક મસ્ત વાત આવે છે, મસ્ત ટોપિક પણ આવે છે. IDEAL, આઈડિયલ સોલ્યુશન. તમે આઈડિયલ ગેસ ભણ્યા છો. આદર્શ દ્રાવણ. સર આ આદર્શ તો એને જ કહેવાય કે જે બધા રૂલ્સનું પાલન કરે. અને આમાં એ આઈડિયલ કોણ છે, આદર્શ કોણ છે અને કયા રૂલ્સનું પાલન કરે છે? who obey Raoult's law, it is called ideal solution. લખ્યું છે ને પહેલી લાઈન જુઓ, એમાં સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ કહેવાય. બસ યાદ રાખશો. કોને કહેશો આદર્શ?
હે કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. ઓકે, તો who obeys the rules of Raoult's law in every concentration, it is called a ideal solution or ideal or આદર્શ દ્રાવણ. મિત્રો, આ આદર્શ દ્રાવણ જે છે એ દ્રાવણના સ્પેશિયલ ગુણધર્મો હોય. એમાં આપણે એક રીતે જઈએ છીએ, સોલ્યુશન્સ બે પ્રકારના હોય એમ વિચારીને જો ડિફરન્સના આધારે જઈએ, આઈડિયલ એન્ડ સેકન્ડ ઇઝ નોન આઈડિયલ. આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. જુઓ બેટા, તમને એમ થાય કે સાહેબ આ આદર્શ અને બિન આદર્શ કેવી રીતે ડિસાઈડ થાય છે? તમે એમ કહેવાય છે કે જ્યારે તમે તમારા સોલ્યુશનની અંદર કોઈ સોલ્વેન્ટની અંદર દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો ત્યારે શું થાય? પહેલી કન્ડિશન, ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલો એનો રૂલ છે કે ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એ આદર્શ કહેવાય, ઇટ ઇઝ આઈડિયલ. કેમ આવું? એટલે એનો મતલબ શું? ઇનિશિયલી જેટલી એન્થાલ્પી હતી તમારા સોલ્વેન્ટની, દ્રાવકની, શરૂઆતમાં જે એન્થાલ્પી હતી, સોલ્યુટ ઉમેર્યા પછી, દ્રાવ્ય એડ કર્યા પછી પણ એની એન્થાલ્પીમાં કોઈ ફેરફાર આવતો ના હોય તો તેને આપણે શું કહીશું? આઈડિયલ સોલ્યુશન. ઓકે, જોજો, સમજો દોસ્તો. સેકન્ડ ઇઝ ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સપોઝ આ એમ કહે છે કે તમે બંને લિક્વિડ એડ કરો છો, પહેલું લિક્વિડ 5 ml હોય ને બીજું લિક્વિડ 2 ml હોય, તો ટોટલ 7 ml જ થવું જોઈએ. જ્યારે તમે બે લિક્વિડને મિક્સ કરો છો તો મિક્સ કર્યા પછી એ બંનેનું ટોટલ વોલ્યુમ એ ફાઇનલ વોલ્યુમ જેટલું જ હોવું જોઈએ, એમાં પણ વધારો ઘટાડો થવો જોઈએ નહીં. એટલે સિમ્પલ લોજિક સમજાવું. આઈડિયલ ગેસ એને કહેવાય, આઈડિયલ ઇક્વેશન, કે જ્યારે તમે એમાં સોલ્યુટ એડ કરો તો સોલ્યુટ એડ કરો ત્યારે એમાં હીટ એટલે કે ઉષ્મા ઉત્પન્ન ના થવી જોઈએ કે ગુમાવી ના જોઈએ, તો જ ડેલ્ટા એચ 0 થાય. અને હીટ જો નીકળે તો જ એના વોલ્યુમમાં પણ ફરક આવે. ખ્યાલ આવે છે બેટા? યસ 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 યસ. એટલે એવું કાંઈ થતું નથી. હવે ત્રીજી વાત કે ભાઈ જ્યારે તમે A2 અને B2 ને ભેગા કરો, હવે A2 ભેગું કર્યું, એક દ્રાવક છે A અને A, બીજું છે B અને B. જ્યારે એ ભેગું કર્યું એટલે બની ગયું AB, તો આ AB મિત્રો એમ કહેવાય છે કે આમની વચ્ચે જે ઇન્ટરેક્શન થતું હોય, ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન, એ અને B નું જેટલું હશે તેટલું જ ઇન્ટરેક્શન આનું મળવું જોઈએ AB નું. મતલબ શું થયો? કે એમ કહેવાય કે A માં મતલબ A2 ની અંદર આ એક સીધી વાત, આ સપોઝ મારી પાસે આમાં A2 ભરેલો છે,
એટલે તમારો A2 અને A2 વચ્ચે આકર્ષણ હોય કે ના હોય? આ બીજા બીકરમાં મેં શું ભર્યું છે? B2. તો એ B2 અને B2 વચ્ચે આકર્ષણ હોય કે ના હોય? જ્યારે આ બંનેને ત્રીજા બીકરમાં નાખીએ ત્યારે A2 અને B2 માં A અને B वच्चे आकर्षण बने कि ना बने? मतलब शू, सपोज हमारे पास A2 है और A2 का सॉल्यूशन ये लिया मैंने, मतलब एक सॉल्वेंट लिया, प्योर है ना, तो A2 और A2 के बीच में जो इंटरेक्शन है वो B2 के अंदर B2 और B2 के बीच में होता है। यहां पे ये दोनों का टोटल जितना इंटरेक्शन होता है उतना ही इंटरेक्शन A एंड B को मिक्स करने के बाद भी मिलना चाहिए, तो हम मान सकते हैं कि इट इज आइडियल सॉल्यूशन। आर यू रेडी दोस्तों? ये तीन चीजें आइडियल के लिए इंपॉर्टेंट है। और एग्जाम्पल आएगा आपका, एग्जाम्पल N-हेक्सेन, N-हेप्टेन, मतलब एवा बे सोल्यूशन भेगा करो કે એ બે એકબીજા સાથે કેમ આમ એટ્રેક્શન રિપલ્શન આવે નહીં, એસિડ બેઝ ના આવવા જોઈએ, નોર્મલ પોલર નોન પોલર બી ના આવવા જોઈએ, એટલે એવા ટાઈપના અહીંયા તમારે યુઝ કરવાના થાય છે। તો N-હેપ્ટેન એન્ડ N-હેક્સેન, બ્રોમોઇથેન એન્ડ ક્લોરોઇથેન, मतलब आ बे जना भेगा करो, बेंजीन एंड टल्युइन, वगैरे आ विभाग में समावेश थाय छे। चलो कोई डाउट छे? ओके छो दोस्तों, अब आटला तमारे 4 पॉइंट्स याद रहेशे आइडियल माटे, नोधी लीधा तमे, बहु अगत्यना छे दोस्तों, बहु इम्पोर्टंट छे। गुड, हवे मारे तमने बिन आदर्श सोल्यूशन बताववुं छे। शुं तमे तैयार छो? हैं? यस सर, वी आर रेडी। હવે આ એવા નિયમો, એવા સોલ્યુશન્સ જે છે એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી, તેને બિનઆદર્શ કહેવાય, મતલબ which cannot obey the rule of Raoult in any concentration, they are called a bin non-ideal solutions. और ऐसे सॉल्यूशन के अंदर यहां पे देखो P टोटल P10 इंटू x1 प्लस P20 इंटू x2 आनु पालन करे छे। P टोटल बराबर P10 इंटू x2 P20 इंटू x2 आनु पालन करता नथी, अने ए आपड़ा केवा कहेवाय? यस, हवे एम कहेवाय के एना बे टाइपना डेविएशन जोवा मळे छे, विचलन जोवा मळे छे। एमांथी दोस्तों एक आवे छे धन विचलन अने बीजું आवे छे ऋण विचलन। मतलब भाई तमारो जे ग्राफ तमे जोयो छे, केवो ग्राफ सुंदर मजानो तमे एकदम मस्त रीते समझ्या हता, याद छे आवुं? यस सर, वी नो दैट ग्राफ। सपोज आने आपणे 1 कहीए, x1 बराबर 1 तो x2 बराबर 0 અને x1 बराबर 0 तो x2 बराबर 1,
યાદ આવ્યું? મોલ ફ્રેક્શન અને એને કહેવાય વેપર પ્રેશર. તો અહીંયા અને અહીંયા સપોઝ થાય છે આ P2 અને આ થાય તમારો P1 0. આ કદાચ તમને યાદ હોય આ ટાઈપનો આપણો ગ્રાફ હતો. ચલો, કેટલા બાળકોને ખ્યાલ છે કે આવો ગ્રાફ આપણે પ્લોટ કરેલો? રાઉલ્ટના નિયમની અંદર જ્યારે બંને ઘટકો બાષ્પશીલ હોય, બોથ આર વોલેટાઇલ, ત્યારે આપણે આવો ગ્રાફ બનાવ્યો હતો. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જો ધન વિચલન હોય તો આ ગ્રાફ સીધો ના હોય, આમ હોય. ઉપરની બાજુએ દરેક ગ્રાફ થોડો થોડો શું બતાવે છે? કર્વ બતાવે છે. એટલે એને ધન વિચલન કહેવાય છે. પોઝિટિવ ડેવિએશન અંગ્રેજીમાં. ઓકે. અચ્છા, સેમ ગ્રાફ આપણે નેગેટિવ ડેવિએશનની અંદર બતાવવો હોય તો શું કરીશું? કંઈ નહીં સર, એવી ચિંતા નહીં કરવાની. x1 બરાબર 1, x2 બરાબર 0, x2 બરાબર 1, x1 બરાબર 0. જ્યારે આપણે આ ગ્રાફ પ્લોટ કરીએ તો આ થયો P1 0 અને આ થયો P2 0. તો આ છે તમારો આઈડિયલ ગેસનો ગ્રાફ. પણ જ્યારે એ નોન આઈડિયલ બને અને નેગેટિવ ડેવિએશન હોય તો એ ક્યાં હોય? નીચેની બાજુ શું થયેલું હોય? ડેવિએશન બતાવે છે. મતલબ જે બાષ્પ દબાણ મળવું જોઈએ એ એકચ્યુઅલી આ નીચેની બાજુ આપણને દેખાય છે. અહીંયા આપણે એમ લખી શકીએ, બાષ્પ દબાણ એ રાઉલ્ટ કરતા વધુ હોય અને અહીંયા બાષ્પ દબાણ એ રાઉલ્ટ કરતા ઓછું હોય. મતલબ વેપર પ્રેશર ઓફ ધ મિક્સચર is more than Raoult's law. It is called a positive deviation. And if the vapor pressure of Raoult's mixture is less than Raoult's formula, it is called a negative deviation. सीधी बात है ना? यस. कभी कभी यहां पे आपको ये डेल्टा एच की वैल्यू मिक्स इज ग्रेटर देन 0, डेल्टा एच मिक्स इज लेस देन 0 मिलेगा. मतलब नॉट इक्वल टू 0 ऐसा भी लिख सकते हो. वॉल्यूम क्या होगा? डेल्टा एच मिक्स इज वी मिक्स इज ग्रेटर देन 0, डेल्टा वी मिक्स इज लेस देन 0. पता चल रहा है? यहां पे दोनों के अट्रैक्शन सिमिलर थे. अब यहां पे अट्रैक्शन में क्या होगा दोस्तों? ए बी बी इंटरेक्शन आर ग्रेटर देन ए बी इंटरेक्शन. ए बी बी इंटरेक्शन आर लेस देन ए बी इंटरेक्शन. यस और नॉट? तो ऐसा होता है इसके अंदर. चलो अब इसके एग्जाम्पल में लिखना चाहता हूं. मतलब આપણે શું કરવાનું છે? આપણે તો એના એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે અને આ થિયરિટિકલી કોમન બંને સાથે એક ક્યાં કરવાનું છે? આપણે કમ્પેરિઝન કરવાની. એમસીક્યુ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. થિયરીમાં બહુ ઓછો પૂછાય છે બટ એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમસીક્યુ માટે તમારા 4 પોઈન્ટ છે બધામાં, 4 પોઈન્ટ્સ. ઇથેનોલ એન્ડ એસીટોન.
કયું વિચલન આપે? ધન વિચલન આપે છે અને કહેવાય છે સીધી વાત. શું થાય છે તે તમને હું અહીંયા બતાવું. આ એક બીકર છે. જોજો બેટા, આને ધન વિચલન કેમ થયું? આ પહેલા લીધું આપણે પોઝિટિવ ડેવિએશન કેમ થાય છે? ઇથેનોલ C2H5OH. અને તમે બધા જ જાણો છો કે ઇથેનોલમાં હાઇડ્રોજન બોન્ડ હોય. શું હોય? હાઇડ્રોજન બંધ હોય. હા કે ના? ભાઈ સાચી વાત છે. there is a hydrogen bond is present in ethanol. યસ. જ્યારે તમે એની અંદર Yes, sir. એસિટોન એડ કરો CH3COCH3, એમાં હાઇડ્રોજન બોન્ડ ના હોય. એ જેવો એડ કરો એટલે એ એસિટોનને હું એસી કહું છું ખાલી, એક ફોર યોર ઇન્ફોર્મેશન. એ એસી જે છે એ શું કરે છે? આનો હાઇડ્રોજન બોન્ડ તોડે. કોનો? ઇથેનોલનો. અને એમની વચ્ચે આવીને દાખલ થાય. તો ચલો, શું થયું કે જે ઇથેનોલ અને ઇથેનોલ વચ્ચેના જે બોન્ડ હતા એ એની અંદર કેવા બને છે? વીક બને છે. અને એના લીધે જ એ પહેલા વધારે હતા બોન્ડ એટ્રેક્શન, અને પછી એ વીક બની જાય છે. અને હવે એસિટોન અને ઇથેનોલનો જે બોન્ડિંગ થાય એ તો વીક જ બનવાનું ને, એ એટલું બધું સ્ટ્રોંગ નહીં બને. પહેલા સારું હતું. જુઓ, આ એ હતો અથવા તો બી હતો ત્યારે ઇન્ટરેક્શન સારું હતું, પણ જ્યારે એસિટોન આવ્યો તો એ ઇથેનોલ અને બીજા ઇથેનોલની વચ્ચે આવી ગયો, બોન્ડ બ્રેક થયો, એટલે એ અને બી વચ્ચેનું ઇન્ટરેક્શન ડિક્રીઝ થયું. સીધી વાત. આ ક્લિયર થાય છે? તો આ તમારે થિયોરિટિકલી પણ થોડું લોજિક સમજીને કામ કરવાનું કે એટલે આ પોઝિટિવ ડેવિએશન બતાવે છે. બીજું પણ એક એક્ઝામ્પલ છે. CS2 કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન CH3COCH3. આ એસિટોન એટલે આ જ. તો પણ તમને પોઝિટિવ ડેવિએશન મળે છે. એમાં પણ તમને ખબર હોવી જોઈએ કે હવે આમાં શું કરે છે? એસિટોનની અંદર આપણે CH2 એડ કરીએ છીએ તો શું થાય? યસ, એનું પોતાની ઇન્ટરેક્શન વધારે હતું, પણ જ્યારે બે ભેગા થાય છે ત્યારે બંને વચ્ચેનું ઇન્ટરેક્શન ડિક્રીઝ થાય છે. એટલે તો આપણે આ લખ્યું કે AA અને BB ઇઝ ગ્રેટર ધેન AB. હવે નેગેટિવ ડેવિએશન પર જઈએ આપણે. ફિનોલ અને એનિલિન. જુઓ બેટા, આમાં શું થયું? આ એસિડ અને આ બેઝ, એસિડ બેઝ ભેગા થયા તો તે નેગેટિવ ડેવિએશન આવશે અને આવશે જ. ક્લોરોફોર્મ અને એસિટોન. બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે. ગ્રીન કલરમાં જે લખ્યા છે ને એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. અને એમાં એવું થાય, ક્લોરોફોર્મ અને એસિટોન પોતાના મોલેક્યુલ સાથેનું ઇન્ટરેક્શન ઓછું હોય, પણ જ્યારે એ બંને એકબીજા સાથે આવે ને તો તમને જો બુકની અંદર હાઇડ્રોજન બોન્ડ બનાવીને આપ્યો છે, એટલે ન્યૂ બોન્ડ ફોર્મ થાય. અને ન્યૂ બોન્ડ ફોર્મ થાય એ અને બી વચ્ચે, એટલે એટ્રેક્શન વધે છે. આ તમારા નેગેટિવ ઋણ વિચલન તરીકે ઓળખીશું. ચાલો બેટા, તમને આઈડિયલ સોલ્યુશન ખબર પડી ગઈ છે? હેલો, તમને આઈડિયલ સોલ્યુશન ખ્યાલ આવી ગયો છે? આઈડિયલ એન્ડ નોન આઈડિયલ. ઓકે,
आवाज कट हो रहा है? हेलो, चलो अवाज આવે છે હવે? તો તમારે આદર્શ બિન આદર્શ અને બિન આદર્શના બે પ્રકાર છે, એના ઉદાહરણ એક્ઝામ્પલ્સ તમારે ખાસ યાદ રાખવાના છે. એટલે તમારું આ થિયરીનો જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માટે બી એટલો જ ઇમ્પોર્ટન્સ છે, એ અહીંયા ક્લિયર થઈ જાય દોસ્તો. એટલે તમારે આને સરખી રીતે ફોકસ કરવાનો છે. અને આપણે એના પછીનો એક નાનો ટોપિક છે, એને ક્લિયર કરીને આજનો લેક્ચર પૂરો કરીશું. તો એ ટોપિક છે દોસ્તો, આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, એજિયોટ્રોફ. જ્યારે તમે કેટલાક લિક્વિડને મિક્સ કરો ને ત્યારે એ એજિયોટ્રોફ રચે છે. અને એજિયોટ્રોફ જે છે તે બનાવે છે. કેટલાક લિક્વિડને મિક્સ કરવાથી એજિયોટ્રોફ બને છે. તે દ્વિઅંગી મિશ્રણ છે. મતલબ ઓનલી 2 કમ્પોનન્ટ જ એની અંદર હોય. બે જ કમ્પોનન્ટ હોય, એક લિક્વિડ મતલબ એક સોલિડ હોય, એક સોલ્વેન્ટ હોય. અને એવી કન્ડિશન વખતે એકચ્યુઅલી શું થાય, બંને લિક્વિડ હોય. સપોઝ હું એક વાત કરું તમને, સપોઝ આપણે ઇથેનોલની બનાવટ કરીએ છીએ, ઇથેનોલની પ્રિપરેશન કરીએ ને, તો આ વધુ માત્રામાં ઇથેનોલ છે, પણ એમાં જે ડોટ લેવું છે વોટર છે. દોસ્તો 5% વોટર એ 95% ઇથેનોલ સપોઝ હોય, તો તમારે એને સેપરેટ તો કરવું પડે ને. તો સેપરેટ કેવી રીતે કરવાને? અને સેપરેટ કેવી રીતે કરો? ક્વેશ્ચન માર્ક છે ત્યાં. કે જ્યારે તમે આને સેપરેટ કરવા જાઓ તો એ મિક્સ ફોર્મમાં જ તમારા ઇથેનોલ સાથે વોટર આવી જાય છે. તો એવા મિક્સચર જે હોય તે તમારા સેપરેટ કરવા માટેની સિસ્ટમ એ ડિફરન્ટ હોય છે. એને વિભાગીય નિશ્ચંદન શબ્દ વાપરીએ આપણે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી આપણે આને શું કરીએ છીએ? અલગ કરીએ છીએ. એમાં એક આવે છે નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોફ. ઇંગ્લિશમાં એમાં લખ્યું છે ને, શું લખ્યું છે?
મિનિમમ બોઇલિંગ એજીઓટ્રોપ, અને બીજો આવે છે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. વધુ ધન વિચલન હોય તે બધા નિમ્નતમ એજીઓટ્રોપ કહેવાય. ઇથેનોલ એન્ડ વોટર એક્ઝામ્પલ, ઇથેનોલ એન્ડ વોટર. અને જ્યારે તમારા વધુ ઋણ વિચલન, ફોર એક્ઝામ્પલ HNO3 એન્ડ વોટર. એમાં HNO3 68%, 32% વોટર, 95% ઇથેનોલ, 5% વોટર. તો બેટા તમારે આ જે છે તે વેલ્યુ યાદ રાખવાની છે. એક થિયરી કોન્સેપ્ટમાં તો જિંદગીમાં નહીં પૂછાય, કદાચ MCQ ની અંદર આવે તો નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ, મિનિમમ બોઇલિંગ એજીઓટ્રોપ which contains maximum positive વિચલન. Examples are ethanol and water, and maximum boiling azeotrope means maximum negative વિચલન, with negative deviation, for example HNO3 and water. તો દોસ્તો આ ક્લિયર થાય છે. ઇન્ટેક્સ નો ક્વેશ્ચન 2.8 તમારે કરી લેવાનો છે. ઓકે દોસ્તો, મને લાગે છે કે તમે એ કરી પણ લેશો. અને એક્સરસાઇઝ માંથી આઈ થિંક આપણે 10.10 સુધીના તો ક્લિયર કરવા કીધેલા જ હતા. 13, 16, 17 and 18. 13, 15, 16 and 18 આટલા એક્ઝામ્પલ આપણે કરવાના છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હા કે ના? જો તમે સમજી ગયા હોય તો ઓકે લખો દોસ્તો, અને સ્ક્રીનશોટ લઈ લેશો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે MCQ માં, થિયરી માટે નહીં. હું તમારું પ્રેઝન્સ લઈ લઉં. તો હવે આપણે પ્રેઝન્સ હજુ લેવાની બાકી છે. 2 મિનિટ્સ વેઇટ કરીશું. ગઈકાલે કદાચ તમને યાદ હોય તો એક મેસેજ દ્વારા આપને જાણ કરવામાં આવેલી કે તમે જે પણ વર્ક કરો છો એ મને તમે મોકલશો મારા પર્સનલ નંબર ઉપર, કે જેથી હું ચેક કરી શકું કે આમાંથી કેટલા બાળકો વર્ક કરે છે. ઓકે દોસ્તો, તો ઘણા મિત્રોના મને એમાંથી રિપ્લાય આવ્યા છે. તમે મોકલો એટલે તમારું નામ લખીને મોકલશો. જેનું કામ અધૂરું હશે એ મિત્રો 12 વાગ્યા સુધીમાં મોકલી આપે મને. ગઈકાલનું કામ આજનું કામ સાંજ સુધીમાં મોકલશે, હે ને? એટલે તમે તમારું વર્ક જે છે એ પરફેક્ટલી કરશો દોસ્તો.
હેલો મિત્રો, તમારે તમારું કામ જે છે તે તમારે તમારું કામ જે છે એ મને મોકલવાનું છે પીડીએફ બનાવીને. નામ લખવાનું, એટલે નંબર નહીં હોય તો હું સેવ કરી લઉં. તો બાળકો, આટલું વર્ક 12 વાગ્યા સુધીમાં ગઈકાલનું અને આજનું સાંજે 7 વાગ્યા સુધીમાં મોકલવાનું. આવતીકાલે પણ આ જ મુજબ સવારે લેક્ચર રહેશે. થેન્ક યુ દોસ્તો. બાય બાય.